નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પહેલા તો એક કરેક્શન કહી દઉં કે છેલ્લા લેક્ચરમાં મેં તમને એમ કીધું હતું કે જૂની ટેક્સ્ટબુકમાં ખરેખર જૂની ટેક્સ્ટબુકમાં નહીં પણ તે નવી ટેક્સ્ટબુકના દાખલા જ હતા જે હોમવર્કમાં આપેલા હતા. સ્વાધ્યાય 5.5 માંથી તમારે દાખલા નંબર મેં તમને આપ્યા હતા 3, 4, 5, 6, 7, એક 8માં ઇન્વર્સ વાળો હતો એટલે એનોથી વાત કરી 9, 10, 11 બરાબર. હવે જે આગળ અમુક એવા જે દાખલા મને લાગે છે ને જે થોડા ઘણા એવું હતું કે ડાઉટમાં હશે એ દાખલા હું તમને ફરીથી ગણાવી દઉં છું અને ફરીથી આપણે એ દાખલા ગણી અને સ્વાધ્યાય 5.5 અને એની આગળના ઉદાહરણોની શરૂઆત કરીએ. તો પહેલા સ્વાધ્યાય 5.5 પહેલા જે ઉદાહરણ છે ઉદાહરણ નંબર તમારે 30 થી શરૂઆત કરીએ. તો ઉદાહરણ નંબર 30 માં વિકલન કરવાનું કીધું છે. अंडर रूट ऑफ काउंस x माइनस 3 x स्क्वेर प्लस 4 ना छेद में 3x वर्ग प्लस 4x प्लस 5 बराबर. आनो आपणे x ની સાપેક્ષે વિકલન કરવાનું છે એટલે ડાયરેક્ટ લખીએ કે d by dx of under root x minus 3 into x square plus 4 ના છેદમાં 3x square plus 4x plus 5. ખરેખર આને જો આપણે જોઈએ તો આના બરાબર પહેલા તમે y ધારી લો અને થોડો ઘણો ફેરફાર કરો તો આવું છે કે x minus 3 into x square plus 4 છેદમાં 3x વર્ગ વત્તા 4x વત્તા 5 આખાની 1/2 ઘાત લખાય. બરાબર. જે તમને ઉદાહરણમાં જો ટેક્સ્ટબુક પ્રમાણે જશો તો આવું આ સ્ટેપ કરેલું નથી એટલે સમજવા માટે આપણે વર્ગમૂળ છે ને અડધી ઘાત તરીકે લખી નાખ્યા. હવે બંને બાજુ log એપ્લાય કરીએ તેથી log y is equal to log ટેક્સ્ટબુકમાં પણ e ના આધારમાં લીધેલું નથી. બરાબર. x લખેલું નથી e તો આ ગણવાનું તો e ના આધારમાં જ છે. બરાબર. x સ્ક્વેર પ્લસ 4 છેદમાં 3x વર્ગ પ્લસ 4x પ્લસ 5 આખાની 1/2 ઘાત. બરાબર. આ સ્ટેપ પણ ત્યાં નથી. હવે તેથી log y is equal to 1/2 છે એ આગળ આવી જશે. ગુણાકારમાં જે છે આ બંને વસ્તુ ગુણાકારમાં છે અને સરવાળામાં લખી નાખીએ એટલે કે log of x minus 3 plus log of x square plus 4 અને જે ભાગાકારમાં છે અને બાદબાકીમાં લખી નાખીએ એટલે minus of log 3x square plus 4x plus 5. એટલું સરળ સ્વરૂપ થઈ જશે. હજી વિકલન શરૂઆત કરી નથી. બરાબર. હવે વિકલનની શરૂઆત કરીએ તો વિકલન થશે તેથી log y નું થાય 1/y. આવું તમે લખી શકો કે ભાઈ x ની સાપેક્ષે વિકલન કરતા x ની સાપેક્ષે વિકલન કરો તો બહારનું વિધેય log એનું થાય 1/y અને y નું થાય dy by dx. પછી જે છે is equal to 1/2 અંદર જઈએ કાઉન્સમાં પાછું બહારનું વિધેય log એટલે એનો થાય 1/x minus 3 into x minus 3 નું કરવું પડે પણ એનું x minus 3 નું વિકલન તો એક જ થશે પ્લસ પાછું અહીંયા ફરીથી બહારનું વિધેય log એટલે એનું થાય 1/x square plus 4 પાછું x square plus 4 નું જે વિકલન થશે એ થશે 2x 4 અચળ છે એટલે માઈનસ અહીંયા પાછું ફરીથી બહારનું વિધેય log એટલે એનું થાય 1/3x square plus 4x plus 5 અને પાછું 3x square plus 4x 5 નું 3x square નું થશે 6x વત્તા 4x નું થાય 4 અને 5 નું 0 એટલે લખતા નથી. બરાબર. તો હજી જે છે આ આખું થશે આપણે માત્ર dy by dx જોઈએ છે તો dy by dx y ને બરાબરની સામેની બાજુ ગુણી નાખો તો આખું થઈ જશે y ના છેદમાં 2 1/x minus 3 plus 2x ના છેદમાં x square plus 4 minus 6x વત્તા 4 ના છેદમાં 3x વર્ગ વત્તા 4x વત્તા 5. બરાબર. તો આખું જે છે હવે y ની કિંમત મૂકી દેતા તમારે જે ટેક્સ્ટબુક નો આન્સર છે એ આવી જશે y ની કિંમત વર્ગમૂળમાં x minus 3 x square plus 4 ના છેદમાં 3x square plus 4x plus 5 મૂકી દો એટલે તમારે જે ટેક્સ્ટબુક નો આન્સર છે એ આવી જશે. આગળ એ લોકોએ કોઈ સાદરૂપ આપેલું નથી. બરાબર. તો અહીંયા સુધી તે આપણે જે પ્રમાણે જવાબ છે એ રાખીએ. બરાબર.
હવે એ જ પ્રમાણે ગયા લેક્ચરમાં મેં તમને કીધું હતું ડાયરેક્ટ આપણે સૂત્ર તરીકે પણ ઉપયોગ કરી શકીએ d by dx of a raised to x is equal to a raised to x into log a. તો એમાં ઘણાને પ્રશ્ન થતો હોય સાહેબ આ આન્સર કઈ રીતનો આવ્યો? તો આ આન્સરની સમજૂતી એટલે તમારું ટેક્સ્ટબુક નું ઉદાહરણ નંબર 31 નું જે ઉદાહરણ છે આની સમજૂતી છે. ન સમજણ હોય તો ફરીથી કહી દે a raised to x is equal to લઈ લો y. હવે બંને બાજુ log એપ્લાય કરો તો log a raised to x is equal to log y. x છે આગળ આવી જાય x log a is equal to log y. વિકલન કરો log a અચળ છે બરાબર એટલે એ વિકલનની બહાર નીકળી જાય log a અને x નું વિકલન થશે 1 અહીંયા થશે 1 upon y into y નું થાય dy by dx. આપણે માત્ર dy by dx જોઈએ તો dy by dx is equal to y into log a. એટલું બધું y ની કિંમત મૂકી દો તો શું થાય a raised to x into log a. તો આ વિકલન થયું a raised to x નું બરાબર a raised to x into log a. ઉદાહરણ નંબર 31 છે. એના પછી આગળનો દાખલો ઉદાહરણ નંબર જે 32 છે એ ગઈ વખતે આપણે જે બે કમ્બાઈન દાખલા ગણ્યા હતા એટલે કે દાખલા નંબર મેં તમને ગણાવ્યો હતો ટેક્સ્ટબુક માંથી 9મો દાખલો એનો પહેલો ભાગ છે બરાબર એટલે ગણાવતો નથી. ટેક્સ્ટબુક સ્વાધ્યાય 5.5 નો જે આપણે દાખલા નંબર 9 ગણ્યો હતો એની રકમ હતી x raised to sin x plus sin x આખાની cos x ઘાત. આમાં જે પહેલો ભાગ હતો એ તમારું ઉદાહરણ નંબર 32 છે જે હું ગણાવતો નથી એટલે કે આ તમારે હોમવર્કમાં ગણવાનું થશે બરાબર. પછી આગળ જોઈએ ઉદાહરણ નંબર 33. ઉદાહરણ 33 માં dy by dx મેળવવાનું છે બરાબર. y raised to x plus x raised to y plus x raised to x is equal to a raised to b. તો અહીંયા પણ તમે જોશો તો અલગ અલગ જે ટેક્સ્ટબુકમાં તમને અગાઉના દાખલામાં આપણે બે રીત ગણાવી હતી એ પૈકી એક જ રીત લીધી છે log વાળી. તમે e raised to વાળી રીત લઈ શકો બરાબર. તો આપણે એક કામ કરીએ ટેક્સ્ટબુકમાં જે બીજી રીત આપેલી છે એક રીત આપેલી છે એ લોકોએ શું કર્યું છે કે આને અલગ અલગ નામ આપી દીધેલા છે. આને u આપી દીધું છે u is equal to y raised to x, v is equal to x raised to y અને આગળ જોઈએ તો w is equal to x raised to x. આમ ત્રણ વસ્તુ આપી દીધી. પછીથી એનું વિકલન કરો એટલે આખું સિમ્પલ તમે ફોર્મ જોવો તો u plus v plus w is equal to a raised to b. a raised to b જે છે એ અચળ છે એટલે એને કોઈ નવા ચલ તરીકે લીધેલો નથી. તો આનું વિકલન કરો તો du by dx plus dv by dx plus dw by dx is equal to 0 થાય. અને ત્યાંથી આગળ જે છે એ લોકોએ log વાળી મેથડ લઈને પૂરું કરેલું છે. પણ આપણે જે છે એ બીજી રીતથી પણ કરી શકીએ. જોઈએ આ લોકોએ બીજી રીત આપેલી છે કે નહીં, એલ્ટરનેટિવ મેથડ કોઈ છે કે નહીં આના માટે. તો ટેક્સ્ટબુક વાળાએ તો એક રીતથી જ કરેલું છે ને ખોટું લાંબુ કરેલું છે. એટલું બધું તમે લાંબુ ન લઈ જાવ તો ચાલે. તો આપણે રીત નંબર 2 ઉદાહરણ નંબર 33 રીત નંબર 2 y raised to x plus x raised to y plus x raised to x is equal to a raised to b. રીત નંબર 2 માં મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું, નો યાદ હોય તો ફરીથી યાદ દેવરાઈ દઉં કે કોઈ પણ વિધેય હોય એને તમારે e અથવા તો log વાળા સ્વરૂપમાં ફેરવું હોય તો ફેરવી શકાય. શરત એટલી છે કે એટલું તમારે લખવું પડે બરાબર. આની જગ્યાએ x લખો તો આ થઈ જશે x. સેમ અહીંયા એપ્લાય કરીએ તો y raised to x છે અને મને e ના ફોર્મમાં ફેરવું છે. શું લખાય e raised to log e to the base y raised to x plus e raised to log e to the base x raised to y plus e raised to log e to the base x raised to x is equal to a raised to b. હજી માત્ર આપણે ફંક્શન ફેરવેલા છે બરાબર. હજી વિકલન કોઈ શરૂઆત કરી નથી. આ બધાય તમે જો e raised to log e to the
અને ઈ શા માટે લઈએ છે ઈ પણ કહી દઈએ. કોઈકને ગઈ વખતે પ્રશ્ન હતો કે સાહેબ ઈ શા માટે લેવો, તો ફરીથી કહી દઉં કે ઈ એટલા માટે, ઈના આધારમાં એટલા માટે ફેરવીએ છીએ કારણ કે લોગમાં જે છે એ આધાર ઈ હોય તો જ વિકલન થશે, બરાબર. બીજો આધાર હોય તો આધાર પરિવર્તન કરવું પડે છે, આપણે અગાઉના લેક્ચરમાં તમને મેં વાત કરેલી, બરાબર. એટલે લોગ જે છે ઈ આધારમાં હશે ત્યારે જ વિકલિત બનશે, એટલા માટે થઈને ઈના આધારમાં. બાકી તમારે જો ફેરવવું હોય તો y⁴x છે એને તમે a⁴log a⁴y⁴x લખો તો લખી શકાય. આ કઈ ખોટું નથી, બરાબર, ખોટું નથી. પણ આનું વિકલન પાછું તમે કરવા જશો ત્યારે આધારમાં કોણ આવશે? a. તો આધારમાં a હોય તો ડાયરેક્ટ વિકલન થતું નથી, આધારમાં e હોય ત્યારે વિકલન થાય. એટલા માટે થઈને આપણે e ના આધારમાં આને ફેરવીએ છીએ, કન્વર્ટ કરીએ છીએ, બરાબર. હવે હજી પદક્રમ જ ગોઠવીએ છીએ, એટલે કે હજી સાદુરૂપ જ આપીએ, વિકલન કરતા નથી. તો આ જે છે આ ઘાત છે એ આગળ આવી જાય, x log y પ્લસ y log x પ્લસ x log x. જે ઘાત છે એ આગળ બધે ગુણાકારમાં આવી ગઈ, ઇઝ ઇક્વલ ટુ a⁵b. આને એટલા માટે નથી ફેરવતા કારણ કે આ તો અચળ છે, બરાબર. અચળને ફેરવીને કોઈ કામ છે નહીં. હવે વિકલન કરીએ એટલે કે x ની સાપેક્ષે વિકલન કરતા, તેથી બહારનું વિધેય e⁴x નું વિકલન e⁴x, એટલે કે e⁴x log y ઇન્ટુ d/dx, જે અંદરના વિધેયનું વિકલન કરવાનું x log y પ્લસ બીજામાં બહારનું વિધેય e⁴y log x નું વિકલન એઝ ઇટ ઇઝ e⁴y log x, અંદરના વિધેયનું વિકલન બાકી, એટલે કે ઇન્ટુ d/dx of y log x પ્લસ બહારનું વિધેય e, પાછું એનું વિકલન e⁴x, એટલે કે e⁴x log x as it is into d/dx of x log x is equal to બરાબરની સામેની બાજુ જે છે એ અચળ છે, અચળનું વિકલન થશે 0. તેથી આને પાછું ફેરવી નાખીએ તો શું થાય? e⁴log y⁴x. અહીંયા ગુણાકારનો કાર્ય નિયમ, x આમ નામ, બહારનું વિધેય log હોવાથી logનું વિકલન 1/y અને y નું થશે dy/dx પ્લસ y આમ નામ, x નું વિકલન log y આમ નામ ઇરેઝ કરી નાખીએ, log y as it is, x નું વિકલન 1 પ્લસ અહીંયા આને પણ લખી શકાય e⁴log x ની y ઘાત, y as it is log x નું વિકલન 1/x પ્લસ log x as it is y નું વિકલન dy/dx પ્લસ આને લખી નાખીએ e⁴log x આધારમાં x આમ નામ log x નું વિકલન 1/x પ્લસ log x આમ નામ x નું વિકલન 1, આના બરાબર 0. આને ફેરવી નાખીએ તો આ થઈ ગયું y⁴x x/y dy/dx પ્લસ log y. આને પણ ફેરવીએ તો આ થઈ ગયું x⁴y y/x પ્લસ log x ઇન્ટુ dy/dx અને અહીંયા થશે x⁴x કૌંસમાં 1 પ્લસ log x, 1 થઈ જાય, બરાબર. આના બરાબર 0. હવે dy/dx વાળા પદ એક બાજુ, dy/dx વગરના જે પદ છે એ એક બાજુ લઈએ એટલે આખું સાદરૂપ મળશે. તો જો ટેક્સ્ટ બુકનો જ આન્સર લાવવો હોય તો એ પ્રમાણે જોઈએ. ટેક્સ્ટ બુકના આન્સર મુજબ જોવું છે આપણે, એટલા માટે થઈને હું થોડો ઘણો ફેરફાર કરશે કે અહીંયા છેદમાં y છે એને આપણે લસા લઈ લઈએ, અહીંયા છેદમાં જે x છે એનો લસા લઈ લઈએ, અને આમાં કોઈ dy/dx વાળું પદ છે ને એટલે એમાં કોઈ ફેરફાર કરતા નથી. તો હવે પછીનું જે સ્ટેપ છે એ જોઈને લખવું પડશે. અગાઉ જોઈએ તો અહીંયા છેદમાં y લઈ લીધો એટલે આખું થઈ ગયું y⁴x
તેથી આવશે y રેઝ ટુ x, જે x ના છેદમાં y તો x પ્લસ y log y આખાના છેદમાં y. આગળ જોઈ જોઈએ, ટેલી કરી જોઈએ તો x ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ y log y, x ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ y log y. એ જ પ્રમાણે x અહીંયા જે છે આ બાજુ x અહીંયા ગુણાઈ જાય એટલે y x log x ડીવાય બાય ડીએક્સ આખાના છેદમાં x પ્લસ x રેઝ ટુ y ઇન્ટુ y પ્લસ x log x ડીવાય બાય ડીએક્સ આખાના છેદમાં x. બાકીનું જે છે એમના એટલે કે x રેઝ ટુ x 1 પ્લસ log x as it is equal to 0. હવે આવું કરવાનું કારણ એ છે કે અહીંયા જે છે એ તમે જુઓ તો y ની x ઘાત છે અને અહીંયા x ની y ઘાત છે, એટલે છેદમાં છે તો આને આમ લખો કે y ની x ઘાત એના છેદમાં y કૌંસમાં વચ્ચે x ડીવાય બાય dx પ્લસ y log y. આ થઈ ગયું x રેઝ ટુ y અપોન x, y પ્લસ x log x પ્લસ x રેઝ ટુ x 1 પ્લસ log x ઇઝ ઇક્વલ ટુ 0. તો આ y ની x ઘાત છે, આ y ની 1 ઘાત છે, અહીંયા x ની y ઘાત છે, x ની 1 ઘાત છે, તો ભાગાકાર મુજબ આને લખી શકો y રેઝ ટુ x માઇનસ 1 y ઇન્ટુ ડીવાય બાય dx પ્લસ y log y. એ જ પ્રમાણે અહીંયા ભાગાકારના કાર્યની મુજબ x રેઝ ટુ y માઇનસ 1 y પ્લસ x log x પ્લસ x રેઝ ટુ x કૌંસમાં 1 પ્લસ log x ઇઝ ઇક્વલ ટુ 0. અને અંદર ગુણાવી દઈએ તો y ની x માઇનસ 1 ઇન્ટુ y ડીવાય બાય dx પ્લસ x હતો અહીંયા x છે બરાબર, પ્લસ y ની x માઇનસ 1 ઇન્ટુ y log y પ્લસ અને અંદર ગુણાવો x રેઝ ટુ y માઇનસ 1 ઇન્ટુ y પ્લસ x રેઝ ટુ y માઇનસ 1 x log x પ્લસ x રેઝ ટુ x પ્લસ x રેઝ ટુ x ઇન્ટુ log x ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આ બે પદમાં ડીવાય બાય ડીએક્સ છે, બીજું પદ અહીંયા ડીવાય બાય ડીએક્સ સાદુરૂપ આપવામાં ધ્યાન રાખવું, મારી જેમ તમારે પણ ભૂલ ન થાય, બહુ લેન્ધી હોવાથી સાદુરૂપમાં ખાસ ધ્યાન રાખજો. આ બંને પદમાં તમે જોશો તો ડીવાય બાય ડીએક્સ છે, તો ડીવાય બાય ડીએક્સ કોમન કાઢી લઈએ તો y ની x માઇનસ 1 ઇન્ટુ x પ્લસ અહીંયા તમે જુઓ તો x ની y માઇનસ 1 ઇન્ટુ x ની 1 એટલે x ની y ઘાત જ થશે ઇન્ટુ log x વત્તા ડીવાય બાય ડીએક્સ વગરના પદ જે છે અહીંયા જો y ની y માઇનસ 1 ને y એટલે કે y ની x ઘાત log y પ્લસ અહીંયા જો x રેઝ ટુ y માઇનસ 1 ઇન્ટુ y પ્લસ x રેઝ ટુ x પ્લસ x રેઝ ટુ x log x ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ બધું બરાબરની સામેની બાજુ જશે એટલે માઇનસ થશે, તેથી dy બાય dx ઇઝ ઇક્વલ ટુ આખું આ પદ માઇનસ y રેઝ ટુ x log y પ્લસ y ઇન્ટુ x રેઝ ટુ y માઇનસ 1 પ્લસ x રેઝ ટુ x પ્લસ x રેઝ ટુ x log x આખાના છેદમાં y રેઝ ટુ x માઇનસ 1 ઇન્ટુ x પ્લસ x રેઝ ટુ y log x. તમે ટેક્સ્ટ બુકના આન્સર સાથે કમ્પેર કરી જોશો, આ જ આન્સર આવશે બરાબર. આમ તો ચાલો ચેક કરી જોઈએ, ટેક્સ્ટ બુકનો આન્સર છે ઉદાહરણ નંબર 33, ખોટું એટલું લેન્ધી કરેલું છે, માઇનસ y રેઝ ટુ x log y પ્લસ y ઇન્ટુ x રેઝ ટુ y માઇનસ 1 પ્લસ આમાંથી લોકોએ x રેઝ ટુ x કોમન કાઢેલો છે, બાકી એઝ ઇટ ઇઝ જ છે, અને છેદમાં તમે જોશો તો અહીંયા એઝ ઇટ ઇઝ આન્સર છે બરાબર. મેથડ ચેન્જ કરશો તો આન્સરમાં કોઈ ચેન્જીસ થવાનો નથી બરાબર. તો હવે જોઈએ સ્વાધ્યાય 5.5
પહેલો દાખલો જો તમારે સરળતાથી ગણવો હોય તો ગુણાકારમાં છે તમે 2-3 રીતથી કરી શકો છો. માની લો કે આના બરાબર y ધારી લો તો શું થાય cos x into cos 2x into cos 3x. તમને જો 11મા ધોરણ પ્રમાણે યાદ હોય તો 2cc વાળી ફોર્મ્યુલા પણ એપ્લાય કરી શકો. ગુણાકારમાં છે 2cc c + c. ઈ ન કર્યું હોય અને અત્યારના જે આપણે જે ટોપિક ઉપર ચાલીએ છીએ ઈ ટોપિક મુજબ જો જોવું હોય તો બંને બાજુ શું લઈ લેશું log. તેથી log y = log of cos x into cos 2x into cos 3x. 2cc વાળી ફોર્મ્યુલાથી જશો તોય તે કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર, પણ આઈ થિંક મારા દાખલા પ્રમાણે જોઈએ તો ટેક્સ્ટ બુકમાં પાછળ આન્સર પણ એ લોકો આ લોગ વાળી મેથડથી જ આપ્યો છે, કારણ કે આપણને જે દાખલો છે એ લોગ વાળી મેથડમાં ઈ સ્વાધ્યાયમાં આપેલો છે. નહીંતર અગાઉ પણ આપણને આ સિમ્પલી ગુણાકારના કાર્ય નિયમ મુજબ પૂછી શકતા હતા, બરાબર. ગુણાકારના કાર્ય નિયમ એટલે અહીંયા તમે જુઓ તો ટોટલ 3 રીત થાય. અહીંયા શોર્ટમાં બતાવું. પહેલી રીત ગુણાકારના કાર્ય નિયમથી તમે કરી શકો, બરાબર. પહેલું આમનામ બીજાનું વિકલન વત્તા બીજું આમનામ પહેલાનું વિકલન. બીજી રીત છે 2cc ની ફોર્મ્યુલા યુઝ કરો, બરાબર. આ મેથડથી પણ જઈ શકો 2cc c + c વાળી મેથડથી. અને ત્રીજી રીત છે એ log વાળી જે આપણે અત્યારે ગણીએ છીએ. તો તેથી log y = ગુણાકારમાં હોય તો સરવાળામાં એટલે કે log of cos x + log of cos 2x plus log of cos 3x. વિકલન કરીએ. x ની સાપેક્ષે વિકલન કરતા આવું લખવું જરૂરી છે. તેથી log નું વિકલન થશે 1/y into y નું વિકલન થાય dy/dx = log નું વિકલન થશે 1/cos x. cos x નું વિકલન -sin x પ્લસ log નું વિકલન 1/x એટલે 1/cos 2x into cos 2x નું વિકલન -sin 2x into 2x નું વિકલન 2. આ ખાસ ધ્યાન રાખજો, આ ભૂલાય નહીં. આગળના ઓલામાં x નો સહગુણક 1 જ હતો એટલે ત્યાં into 1 કર્યું નથી. અહીંયા x નો સહગુણક 2 છે એટલે into 2 કરવું પડે. સેમ ટુ સેમ 1/log x નું વિકલન 1/x એટલે 1/cos 3x into cos 3x નું -sin 3x into 3x નું થશે 3. તેથી dy/dx = y કૌંસમાં જોશો sin/cos બધું માઈનસમાં એટલે -10x માઈનસ કોમન જ કાઢી લઈએ, બરાબર. માઈનસ કોમન કરતા i પ્લસ થઈ જશે sin 2x/cos 2x tan 2x into 2 માઈનસ કોમન કાઢી લો એટલે 3 tan 3x, બરાબર. y ની કિંમત મૂકી દઈએ. તેથી dy/dx = cos x cos 2x cos 3x કૌંસમાં માઈનસ 10x plus 2 tan 2x plus 3 tan 3x. જોઈએ ટેક્સ્ટ બુકમાં પાછળ કયો આન્સર આપ્યો છે, ટેલી કરી જોઈએ. એક્સરસાઇઝ 5.5 માં એક કન્ફર્મ થઈ જાય કઈ મેથડથી લોકોએ દાખલો ગણેલો છે. આ પ્રમાણે એ લોકોએ ગણેલો છે. આન્સર પણ આ પ્રમાણે જ આપેલો છે. આ દાખલામાં એવું થશે રીત ફેરવશો એટલે આન્સર ફરશે, બરાબર. કારણ કે ગુણાકારનો કાર્ય નિયમ પ્રમાણે અલગ આન્સર આવશે, 2cc ની ફોર્મ્યુલા પ્રમાણે. પણ જો આનું તમે સાદુરૂપ આપવા જાઓ ને તો ફાઇનલી આન્સર એક જ હોય. દેખાવમાં અલગ અલગ લાગશે, બાકી ફાઇનલ આન્સર તો એક સરખો જ રહેશે. દાખલા નંબર 2 છે 5.5. દાખલા નંબર 2 એ આપણે હમણાં જ ઉદાહરણ જોયું. ઉદાહરણ નંબર 30 જેવો છે એટલે એ ગણાવતો નથી, ગણાવવાની કોઈ જરૂર છે નહીં. પછી દાખલા નંબર 3 છે એ આપણે અગાઉના લેક્ચરમાં આના જેવા દાખલા જોયા હતા, બરાબર. અથવા તો એમ કહો કે આગળ જે છે એના જેવા હજી બીજા જોવાના પણ છે.
કમ્બાઈન વાળા એટલે એ પણ નથી ગણાવતો. દાખલા નંબર 4 છે એ જોઈએ, ચોથો દાખલો. કારણ કે એમાં તમે જોશો તો બે વિધેયો ભેગા કરેલા છે. y કહી દઉં હું, y is equal to x raised to x minus 2 raised to sin x. તો અહીંયા u અને v મેથડ પ્રમાણે જઈએ, તેથી y is equal to આના બરાબર u કહી દો, આના બરાબર v કહી દો, u minus v. તેથી dy by dx is equal to du by dx minus dv by dx. u is equal to x raised to x. આનું વિકલન આપણે હમણાં કહ્યું હતું, ફરીથી કરીએ. બંને બાજુ log લઈ લઈએ તો log u is equal to log x raised to x. તેથી log u is equal to x log x. ગુણાકારનો કરીએ નિયમ, પહેલા વિકલન કરીએ, x ની સાપેક્ષે વિકલન કરતા. તેથી 1/u into du by dx is equal to ગુણાકારનો કરીએ એમ x આમ નામ log x નું 1/x plus log x as it is x નું 1. તેથી du by dx is equal to u into 1 plus log x. અથવા તો ગયા લેક્ચરમાં મેં તમે કીધું હતું એ પ્રમાણે સીધું યાદ રાખી શકો કે x raised to x નું વિકલન થાય x raised to x કૌંસમાં 1 plus log x. અને v માં જોઈએ તો v માં તો 2 raised to sin x છે, બરાબર. બહારનું વિધેય જે છે સીધું x ની સાપેક્ષે વિકલન કરતા આખું તમે જે લખવાનું છે લખી નાખશો. બહારનું વિધેય જે છે dv by dx, બહારનું વિધેય 2 raised to x એટલે a raised to x into log a into sin x નું વિકલન થશે cos x. આટલું જ થશે. આમાં કોઈ બે ચલ વાળી મેથડ કરવા જરૂર નથી, કારણ કે ચલની ઘાત ચલ નથી, એટલા માટે a raised to x વાળું ફોર્મ જ છે. a raised to x નું સીધું વિકલન કરીએ, a raised to x into log a. ઉદાહરણ નંબર 31 પણ તમે કહી શકો અથવા તો સૂત્ર પણ કહી શકો, બરાબર. આ બંનેને કમ્બાઈન કરતા તમારો આન્સર જે છે એ આવી જશે, ટેક્સ્ટ બુક નો આન્સર જે છે એ આવી જશે. એ જ પ્રમાણે દાખલા નંબર 5, પાંચમા દાખલામાં તમને હિન્ટ આપી દઉં, બરાબર. y બરાબર x plus 3 આખાની 2 ઘાત into x plus 4 આખાની 3 ઘાત into x plus 5 આખાની 4 ઘાત. બંને બાજુ log લઈ લ્યો. log y is equal to log of x plus 3 ની 2 ઘાત into x plus 4 ની 3 ઘાત into x plus 5 ની 4 ઘાત. બધું ગુણાકારમાં હોવાથી સરવાળામાં લખી શકો. તેથી log of x plus 3 આખાની 2 ઘાત plus log of x plus 4 આખાની 3 ઘાત plus log of x plus 5 આખાની 4 ઘાત. હવે જે ઘાત છે એ આગળ આવી જાય એટલે આખું થઈ જશે 2 log of x plus 3 plus 3 log of x plus 4 plus 4 log of x plus 5. હવે x ની સાપેક્ષે વિકલન કરો એટલે તમારો જે આન્સર છે એ આવી જશે. અહીંથી આગળ વિકલન કઈ અઘરું છે નહીં. દાખલા નંબર 6 જે હોમવર્કમાં આપ્યો હતો અને સૌથી વધારે ડાઉટમાં જો કોઈ હોય તો આ દાખલો જ રહેલો છે, છઠ્ઠો દાખલો. આના પછી જે છે કોઈ ખાસ એવા દાખલા નથી, એટલે એક છઠ્ઠો દાખલો અને 11મો દાખલો જે સૌથી મોસ્ટ ડિફિકલ્ટ અથવા તો ડિફિકલ્ટીમાં આવે છે, ડિફિકલ્ટ તો ન કહી શકાય, બરાબર. એટલે છઠ્ઠો દાખલો, x plus 1/x y કહીએ દઈએ, y is equal to x plus 1/x ની x ઘાત plus x ની 1 plus 1/x ઘાત. આના બરાબર u, આના બરાબર v. મેં તમને ગઈ વખતે કીધું હતું કે બંને મેથડથી ગણી શકાય, તમને જે ઈઝી લાગે. પછી મેં પણ કીધું હતું કે મને આગળ જે ઈઝી લાગશે એ મેથડ હું કરાવીશ. મને એવું લાગે છે કે આપણે લોગ વાળી મેથડથી જઈએ તો વધારે ઈઝી રહેશે, બરાબર. અને ટેક્સ્ટ બુક વાળાએ પણ મોસ્ટ ઓફ છે લોગ વાળી મેથડ જ પ્રિફર કરેલી છે. સેકન્ડ મેથડ જે છે એ ટેક્સ્ટ બુકમાં ક્યાંય આપેલી નથી, બરાબર. નવી ટેક્સ્ટ બુકમાં કે જૂની ટેક્સ્ટ બુકમાં પણ નહોતી. તમે ફેરવી શકો, કન્વર્ટ કરી શકાય, મેથડમાં કોઈ ખોટું નથી, બરાબર. e raised to log x વાળી
પણ ક્યાંય નવી જૂની ટેક્સ્ટબુકમાં એ લોકો એપ્લાય કરેલી નથી, એટલા માટે આપણે જે છે લોગ વાળી મેથડ જોઈએ. તો y ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ વી, તેથી dy બાય dx ઇઝ ઇક્વલ ટુ du બાય dx પ્લસ dv બાય dx. તો dy બાય dx મેળવવા માટે આપણે du બાય dx અને dv બાય dx મેળવવું પડે. એટલે પહેલા u ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1 અપોન x આખાની x ઘાત. log લઈએ તો log u ઇઝ ઇક્વલ ટુ log ઓફ x પ્લસ 1 અપોન x ની x ઘાત. ઘાત આગળ આવી જશે, આપણે સૌ જાણીએ છીએ. તો log u ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ log ઓફ x પ્લસ 1 અપોન x. બરાબર. હવે x ની સાપેક્ષે વિકલન કરીએ. x ની સાપેક્ષે વિકલન કરતા તો log નું વિકલન થશે 1 અપોન u ઇન્ટુ u નું થશે du બાય dx ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ગુણાકારનો કાર્ય નિયમ, એટલે કે પહેલું આમ નામ x આમ નામ, log નું વિકલન 1 અપોન x, એટલે કે 1 અપોન x પ્લસ 1 અપોન x ઇન્ટુ, હજી અંદરનાનું વિકલન બાકી છે, x નું વિકલન થાય 1 પ્લસ 1 અપોન x માં મેં તમને અગાઉ પણ કીધું હતું કે 1 અપોન x છે ને x ની માઇનસ 1 ઘાત લખી શકાય. એટલે ડાયરેક્ટ તમે યાદ રાખો તો ઘાત આગળ આવે, એક ઘાત ઓછી થાય, જેને તમે માઇનસ 1 અપોન x સ્ક્વેર કહી શકો. એટલે હવે જ્યારે આગળના દાખલામાં આવશે ત્યારે આ ફોર્મ્યુલા હું યાદ નહીં કરાવું, ડાયરેક્ટ જ્યાં જ્યાં 1 અપોન x આવશે ત્યાં આપણે લખી નાખશું 1 અપોન x નું વિકલન થશે માઇનસ 1 અપોન x સ્ક્વેર. પ્લસ હવે બીજું આમ નામ, એટલે કે log ઓફ x પ્લસ 1 અપોન x આમ નામ, પહેલાનું વિકલન x નું વિકલન 1. તેથી du બાય dx ઇઝ ઇક્વલ ટુ u, જે ભાગાકારમાં છે બરાબરની સામેની બાજુ જાય, અને થોડો ઘણો જો પદક્રમ ગોઠવી નાખીએ તો અહીંયા આ x લસા આવી જશે અને છેદનો છેદ અંશમાં વયો જશે, એટલે x નું થઈ જશે x સ્ક્વેર, અને આ x અહીંયા ગુણાય તો x સ્ક્વેર પ્લસ 1 બીજા કૌંસમાં જે છે એની સાથે x સ્ક્વેર અહીંયા ગુણાશે, એટલે x સ્ક્વેર માઇનસ 1 અપોન x સ્ક્વેર, તો x સ્ક્વેર કેન્સલ, પ્લસ log ઓફ x પ્લસ 1 અપોન x. તેથી du બાય dx ઇઝ ઇક્વલ ટુ u ની કિંમત મૂકી દો, x પ્લસ 1 અપોન x આખાની x ઘાત, આ થઈ ગયું x સ્ક્વેર માઇનસ 1 અપોન x સ્ક્વેર પ્લસ 1 પ્લસ log ઓફ x પ્લસ 1 અપોન x. આ હજી જે છે એ પહેલો ભાગ આવ્યો છે, આપણે હજી બીજા ભાગ એટલે કે v વાળાનું વિકલન કરવાનું બાકી છે. તો v નું વિકલન કરીએ. v વાળો જે ભાગ થશે v is equal to x raised to 1 plus 1 upon x. Same log લઈએ, log v is equal to log of x raised to 1 plus 1 upon x. તેથી log v is equal to ઘાત આગળ આવી જાય 1 plus 1 upon x into log x. વિકલન કરીએ x ની સાપેક્ષે, વિકલન કરતા, તેથી log નું થશે 1 upon v into dv by dx is equal to, અહીંયા ગુણાકારનો કાર્ય નિયમ, એટલે કે 1 plus 1 upon x as it is, log x નું થશે 1 upon x plus 1 log x as it is, 1 નું વિકલન થાય 0 અને આનું થશે minus 1 upon x square. હમણાં વાત કરી પ્રમાણે 1 upon x નું વિકલન થશે minus 1 upon x square. તેથી dv by dx is equal to v, પછી જે કાઉન્સમાં છે અહીંયા તમે જોશો તો અહીંયા 1 upon x છે, આ 1 upon આ x ને જો આપણે
અહીંયા લસા લઈ લઈએ તો x પ્લસ 1 ના છેદમાં x સ્ક્વેર માઇનસ log x ના છેદમાં x સ્ક્વેર. તેથી dv બાય dx v ની કિંમત મૂકો તો x રેઝ ટુ 1 પ્લસ 1 અપોન x ઇન્ટુ આનું સાદુરૂપ આપો તો x પ્લસ 1 માઇનસ log x ના છેદમાં x સ્ક્વેર. અહીંયા જો સાદુરૂપ આપવું હોય તો આમ આપી શકાય dv બાય dx ઇઝ ઇક્વલ ટુ આ x ની 2 ઘાત ભાગાકારમાં છે અને આ x ની 1 પ્લસ એટલે આ x ની 1 પ્લસ x 1 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 x પ્લસ 1 માઇનસ log x. આવો આન્સર હોઈ શકે. જોઈએ ટેક્સ્ટ બુક વાળાએ આ જે છેલ્લે આપણે આવું કર્યું છે કે નહીં ફાઇનલ આન્સરમાં. તો એ લોકોએ ફાઇનલ આન્સરમાં આવું કર્યું નથી પણ કરી શકાય ખરું કારણ કે આ જે છે અહીંયા સુધી આન્સર રાખેલો છે ટેક્સ્ટ બુકમાં. આ ફાઇનલ આન્સર રાખેલો છે પણ આવું કરી શકાય ખરું કારણ કે આ x ની 1 પ્લસ 1 અપોન x ઘાત છે અને આ x ની 2 ઘાત છે. બંને ભાગાકારમાં આવશે તો ભાગાકારમાં બાદબાકી પ્રમાણે તમે અહીંયા સુધી પણ પહોંચી શકાય. એટલે કે MCQ જો સેટ કર્યો હોય તો બની શકે કે આ પ્રમાણે પણ એ આન્સર હોઈ શકે. બરાબર. ચાલો હવે જોઈએ દાખલા નંબર 11. 11મા દાખલામાં y is equal to x cos x raised to x plus x sin x raised to 1 upon x. પાછું y is equal to આને u કહીએ v કહીએ u plus v. તેથી dy by dx is equal to du by dx plus dv by dx. તેથી u is equal to x into cos x આખાની x ઘાત. બંને બાજુ e આધારમાં log લેતા તો log u is equal to log x cos x આખાની x ઘાત. અહીંયા તમે કારણમાં આપી શકો ખરા કે ભાઈ બંને બાજુ log લેતા. નહીં લખો તો અહીંયા લખો તો ચાલશે કે ભાઈ બંને તરફ log લેતા. તેથી log u is equal to ઘાત આગળ આવી જાય એટલે x log x cos x. હજી થોડુંક જો સાદુરૂપ આપવું હોય તો આવું આપી શકો કે log u is equal to આ બંને ગુણાકારમાં હોવાથી એને આપણે સરવાળામાં લખી શકીએ એટલે x log x plus log cos x. તેથી log u is equal to x log x plus x log cos x. હવે વિકલન કરીએ x ની સાપેક્ષે વિકલન કરતા. તેથી 1 upon u du by dx is equal to પહેલામાં ગુણાકારનો કાર્ય નિયમ x આમ નામ log x નું 1 upon x plus log x આમ નામ x નું 1. બીજામાં પ્લસ ગુણાકારનો કાર્ય નિયમ x આમ નામ as it is log બહારનું વિધેય એટલે એનું થાય 1 upon x into cos x નું થશે minus sin x plus log cos x એમ નામ x નું વિકલન 1. તેથી du by dx is equal to u into આ થઈ ગયું 1 plus log x plus આ થશે minus x tan x plus log cos x. તેથી du by dx is equal to u ની કિંમત લઈએ x cos x આખાની x ઘાત અને કૌંસમાં રહેશે 1 plus log x બીજા કૌંસમાં minus x tan x plus log cos x. આ પહેલો ભાગ છે બરાબર. બીજા ભાગ માટે v is equal to x sin x
આખાની 1/x ઘાત અહીંયા પણ 1/x નું વિકલન આવશે એટલે ડાયરેક્ટ અગાઉ જ કહી દઉં છું 1/x નું વિકલન આપણે સીધું -1/x પર લેશું log લઈએ બંને તરફ log v is equal to સીધું લખી નાખું 1/x into log x sin x પાછું ગુણાકારમાં છે સરવાળામાં લખી નાખીએ 1/v into 1/x into log x plus log sin x તેથી log v is equal to 1/x log x plus 1/x log sin x x ની સાપેક્ષે વિકલન કરતા 1/log નું થશે 1/v into v નું થાય dv by dx is equal to અહીંયા ગુણાકારનો કાર્ય નિયમ 1/x આમ નામ log x નું વિકલન બીજું 1/x plus log x આમ નામ 1/x નું વિકલન -1/x square plus બીજા ભાગમાં 1/x as it is log એટલે કે 1/sin x અને sin x નું વિકલન cos x તેથી dv by dx is equal to v into 1/x square અહીંયા 1/x square છે એટલે તમે આમ લખી શકો 1 - log x આખાના છેદમાં x square plus અહીંયા થશે cot x ના છેદમાં x v ની કિંમત મૂકીએ dv by dx is equal to x sin x આખાની x ઘાત 1 - log x છેદમાં x square કાઉન્સ કરવો જરૂરી છે પ્લસ cot x ના છેદમાં x હજી જો થોડું સાદું રૂપ આપવું હોય તો અહીંયા x cot x આખા એમથી x સ્ક્વેર કોમન કાઢી નાખીએ જો કદાચ જોઈએ ટેક્સ્ટ બુકમાં ક્યાં સુધી આન્સર રાખેલો છે ટેક્સ્ટ બુકનો આન્સર જે છે એ લોકોએ x સ્ક્વેર કોમન કાઢેલું છે આખામાંથી x સ્ક્વેર કોમન કાઢી લઈએ તો અહીંયા x વડે ગુણો ભાગો એટલે અહીંયા થઈ ગયું x સ્ક્વેર x sin x આખાની x ઘાત કાઉન્સમાં વધશે 1 - log x plus x cot x આખાના into 1/x square બરાબર આવો આન્સર ટેક્સ્ટ બુકમાં રાખેલો છે બરાબર તો અત્યારે જે આપણે જોયું એ મુજબ સ્વાધ્યાય 5.5 હવે જે કોઈ ક્વેરી હોય હજી ફરી વખત જો કોઈ રહી જતું હોય તો તમે કહી શકો નેક્સ્ટ તમે ડાઉટમાં પૂછી શકો તો આ વખતે જે છે હોમવર્ક તમારે રહેશે આ લેક્ચર મુજબ હોમવર્ક સ્વાધ્યાય 5.5 પહેલા ઉદાહરણ નંબર 30 થી 32 અને સ્વાધ્યાય 5.5 ના 1 થી 11 જેમાંથી એક 8મો દાખલો નથી ગણવાનો આ નથી ગણવાનો બરાબર કારણ કે એમાં જે ઇન્વર્સ વાળો આવે છે ને આપણે અગાઉ પણ વાત કરી હતી કે ઇન્વર્સ વાળાની વાત જે છે એ આપણે પછી રાખશું બરાબર તો એટલા દાખલા હોમવર્કમાં ગણતા હોવાના છે ઓકે તો આજના લેક્ચરમાં જો છતાં કોઈ કઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો